નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. જંબુસર તાલુકાના ડાબા ગામમાં કોંગ્રેસના કાર્યકર દ્વારા મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો તેવા આક્ષેપો. જેના અનુસંધાનમાં ડાબા ગામના માજી સરપંચ સબ્બીરભાઈ આલમ દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરી ખુલાસો કરી. તેમનું કહેવું છે કે જંબુસર તાલુકાનું ડાબા ગામ વિકાસના પ્રગતિ પર ચાલતું ગામ છે. આ ગામમાં ભ્રષ્ટાચાર થયો જ નથી. એડ્યુન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર. મારું નામ સબ્બીર ભટ્ટી ડાભા. હું ડાભા ગામનો રહેવાસી છું. મનરેગા હેઠળ આ રોડ બનાવેલો છે, જેમાં મેન્ટરલ માટીકામ કરવાનું હોય. મિત્રો બતાવજો કોમેન્ટમાં કોઈ જગ્યાએ મેન્ટર દેખાતા હોય. આ જો એની તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એવું છે. ડાભા ગામે મનરેગાનું કામ થયેલું છે. એક ભાઈ કોંગ્રેસના એક ભાઈએ આક્ષેપ કરેલો છે કે ડાભા ગામે મનરેગા કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. એટલે અમે જાતે આવીને અહીંયા ચેક કરાવ્યું છે કે માટી મેટલનું કામ થયેલું છે. હવે એ ભાઈએ એક કોંગ્રેસના એક ભાઈએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો છે, એટલે માટે આ જગ્યા ઉપર સ્થળ પર જાતે આવીને નિરીક્ષણ કરેલું છે અને કામ થયેલું છે. ડાભા ગામે આજ રોજ એક કોંગ્રેસના અમારા ગામના કાર્યકર એમણે મનરેગાના કામ વિશે ભ્રષ્ટાચારનો વિડીયો બહાર પાડેલો છે. ડાભા ગામે અમે જાતે જઈને સ્થળ પર તપાસ કરી, ખોદાવીને મેટલ જોયા. કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયેલું નથી. માટી મેટલનું કામ થયેલું છે. કોંગ્રેસવાળો પાસે બીજું કોઈ વિકલ્પ નથી, એટલે આવા બહાના શોધીને લોકોને ગેરમાર્ગે દોરે છે. ડાભા ગામે મનરેગાના લગભગ 5 થી 7 રોડ બનાવેલા છે ને ત્યાં કામ જાતે અમે ઊભા રહીને કરાવેલું છે. એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો નથી. અત્યારે મનરેગામાં FIR થયેલી છે ને તે લોકોને પોલીસ તટસ્થ તપાસ કરીને હાલમાં જેલમાં પણ છે લોકો જેમણે કૌભાંડ કરેલું છે. ડાભા ગામે એક પણ રૂપિયો ચૂકવેલો નથી. કામો થયા છે, એજન્સીને એક પણ રૂપિયો ચૂકવેલો નથી. અને આ ભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે. તો ભ્રષ્ટાચાર થયો ક્યાંથી? પૈસાની ચૂકવણી થઈ નથી, કામો થયા છે, પણ એક પણ રૂપિયો એજન્સીને ચૂકવેલો નથી. પછી કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે. તે પહેલાં તો કોંગ્રેસવાળાને મારે કહેવું છે કે ભ્રષ્ટાચાર કર્યો છે કોણે? ભાજપે કર્યો છે? કોંગ્રેસે જ કર્યો છે ને કોંગ્રેસના જ માણસો અંદર છે. એટલે ભાઈને કોંગ્રેસવાળાને મારે જાણ કરવી છે કે આવા નાટકો બંધ કરી દે. આ ડાભા ગામ સબ્બીર આલમનું ગામ છે. અહીંયા ભ્રષ્ટાચારની વાત ભૂલી જવાની. ડાભામાં ભ્રષ્ટાચાર ના થાય, વિકાસ જ થાય. નરેન્દ્ર મોદી સાહેબનો એક જ વિકલ્પ છે, વિકાસ. ને અમે એ વિકાસમાં જ ધ્યાન આપીએ છીએ. ભ્રષ્ટાચારને ભૂલી જવાનું ડાભા ગામમાં. ડાભા ગામમાં ભ્રષ્ટાચાર ભૂલથી વિચારવાનું નહીં. ને ભાઈને કોંગ્રેસવાળાને પહેલાં તો જાતે આવીને તપાસ કરે કે અહીંયા કામો થયા જ કે નથી થયા. ને બીજી વાત કે એક પણ પેમેન્ટનું ચૂકવણું થયેલું નથી. આગળ TDO સાહેબે પણ લેખિત જાણ કરેલી છે કે ભાઈ આ પેમેન્ટ કોઈએ ચૂકવવું નહીં. ને હાલ અત્યારે કોઈ પણ એવું કોઈ જોબકાર પણ પેમેન્ટ ચૂકવેલું નથી ડાભા ગામમાં. જરાક જઈને તાલુકા પર જઈને કોંગ્રેસવાળા તપાસ કરાવી લે.